નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામને ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સગન સાથે. અમરેલી જિલ્લાના સરંભડા ગામમાં શેત્રુંજી નદીમાં તણાઈને આવતા લાકડાને લઈને બે સમાજ વચ્ચે ઉગ્ર બબાલ સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ પટેલ અને દલિત સમાજના લોકો વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ઘટનામાં દલિત સમાજના બે યુવાનોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈ વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સરંભડા ગામમાં શેત્રુંજી નદીમાં પૂર સાથે તણાઈને આવતા લાકડા બાબતે પટેલ અને દલિત સમાજના લોકો વચ્ચે વિવાદ થયો હતો. વિવાદ ઉગ્ર બનતા મારામારી થઈ હોવાનો આક્ષેપ છે. આ ઘટનામાં રોહિતભાઈ નાજાભાઈ દાફડા અને અલ્પેશભાઈ દેવાભાઈ દાફડા ઈજાગ્રસ્ત થયા છે. બંનેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મારામારીનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાની હકીકત પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે. ના પડતા આગળ જવા દેતા કરી અને એના લોકોને બોલાવ્યા. 4 જણા હતા. એકને માર માર્યો, બીજો વ્યક્તિ આડો ફરવા જતો એને પણ માર મારી અને પકડવામાં આવ્યા. તો અમારા મેસેજ પડ્યો એટલે મેં ત્યાંથી ગાડીઓને મારા યુવાનો પૂજ્યા અને એ લોકોએ ટ્રેક્ટર ઘેર્યો હતો. એનાથી ટ્રેક્ટર છૂટો કરી અને નીકળ્યા. અને છેલ્લે એવું કીધું કે અમારે આકડીયામાં કરવી પડશે, ત્યાં સિવાય 1 લોકો ભૂલ છે નહીં. બરોબર? એટલે હમણાં અમારું મન કહે છે કે હમણાં ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે ગાડીને ભોગવી જોઈએ અને વહેલી તકેની ધરપકડ થાય ને એટલી અમારી માંગ છે. અમે વાળા કોણ અમે નરેશભાઈ દાદાભાઈ ખોલ્લા, એક છે પ્રફુલભાઈ અખરાભાઈ દુધાઈ, એક છે પ્રફુલભાઈ ગોધાણી અને એક છે દિલીપભાઈ પ્રભુભાઈ ગઢિયા. 4 વ્યક્તિ છે. બીજા જે છે એ તેના સાથમાં ઊભા છે. એ 25 થી 30 જણનું ટોળું છે. શેનાથી મારવામાં આવ્યો? લાકડી છે અને પટ્ટા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામને ન્યૂઝ.